તો મિત્રો આ છે મહુવા રોડ બગડાણા, મહુવા રોડ આપણે ફરીને આવી ગયા છીએ મામાદેવ કટલેરીમાં રાજુભાઈની મુલાકાત લીધી. રાજુભાઈ, તો અમે ફરીને આવી ગયા છો, કેમ છો તમે? તો તમારી પાસે ઇલેક્ટ્રિકમાં આપણે કાર ને તેવી મળી જશે? મળી જશે, તો અમને બતાવો. તો આજે મિત્રો રાજુભાઈને ત્યાં આવી ગયા અને આપણે ઇલેક્ટ્રોનિકની વિશે આજે કેટલી વેરાયટીઝ છે એ જાણીશું. રાજુભાઈની પાસે તો ટોપ ઘણો લાગે છે. આ કાર મળી જશે નવીનમાં. આ છે પલટી કાર છે. પલટી કાર. બીજી કઈ કઈ વેરાયટી છે? હિટાચી. આ હિટાચી ચાર્જેબલ આવશે. ચાર્જેબલ. હા. બીજી કઈ વેરાયટી છે? બીજી એક આમાં છે. આમાં છે. બીજી આ વસ્તુ પણ ઇલેક્ટ્રિકમાં છે કે સેલવાળી ગન આવશે? આ ઇલેક્ટ્રોનિક જ છે એમને બધું? આ આટલો બધો ભાગ. તો મિત્રો રાજુભાઈએ ઘણો બધો ટોપ મારી દીધો છે. આ બધી ઇલેક્ટ્રિક છે. આ પણ ઇલેક્ટ્રોનિક ચાર્જેબલ. આ નાની કાર એ પણ બધી ચાર્જેબલ. બધી ચાર્જેબલ. મિત્રો ઘણી બધી વેરાયટી છે અહીંયા. બોલો તો ઇલેક્ટ્રોનિકનો ખજાનો છે. બધી વસ્તુઓ મતલબ A to Z વસ્તુઓ મળી જાય છે ઇલેક્ટ્રોનિકમાં. આ વસ્તુ રાજુભાઈ ઇલેક્ટ્રોનિક છે કે સાદામાં છે? સાદામાં છે. તો મિત્રો સાદામાં પણ વેરાયટીઝ મળી જાય છે અને ઇલેક્ટ્રોનિકમાં પણ મળી જાય છે. ચાર્જેબલ વસ્તુઓ ઘણી બધી વસ્તુઓ છે જ્યાં મળી જાય છે. કાર આવશે સેલવાળી. સેલવાળી કાર. સાદામાં સેલવાળી કાર. સંગીત પણ ઘણું સુંદર વાગી રહ્યું છે મિત્રો. આમાં તૂટશે ની માથે ઉભા રહેશે. અનબ્રેકેબલ કાર. ડેમો, લાઈવ ડેમો. રાજુભાઈનો વજન અંદાજે હશે 65 થી 70 કિલો. આખા ગાડી ઉપર ઊભા રહી ગયા છે. અનબ્રેકેબલ કાર છે. ઓકે, બીજી આપણી પાસે મેટલ કાર. ખુલી જશે દરવાજા પણ ખુલે. હેવી મેટલમાં પણ લાગે છે. હેવી વેઇટવાળી વસ્તુ છે. દરવાજા. પછી આ એક છે ખતરો નવીનમાં લઈને આવે છે. બીજે અનબ્રેકેબલ છે. અનબ્રેકેબલ 65 થી 70 કિલો વજન હશે. અનબ્રેકેબલ નવી વસ્તુ. વાવ. રાજુભાઈ નવી નવી વસ્તુઓ લાવ્યા જ કરે છે મિત્રો. બીજી વસ્તુ એ મને મકાર. એ તૂટશે એ તે અનબ્રેકેબલ. રાજુભાઈનો જોઈ શકો છો તમે, વજન પણ ઘણો છે અને આ અનબ્રેકેબલ વસ્તુ છે. ક્વોલિટી પણ મિત્રો સારી છે, 1 નંબર. ટેડી બિયર પણ મળી જાય છે. ફૂલ સાઇઝમાં છે. એમાંથી નાની સાઇઝમાં જોવો તો પણ મળી જશે.
તે કંઈક હવે રાજુભાઈ નવીન લઈને આવશે ત્યારે પાછા આવીશું. ત્યારે બાપા સીતારામ.